હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ યુનિટ નંબર 9 ટેકનો ટૂર જેનો ભાગ 2 એટલે કે બીજો વિડીયો આપણે જોવાના છે ભાષાંતર સાથે સરસ સમજૂતીનો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો ટ્રેન્ડ હવે બોલે છે. તો આપણે આગળ વિદ્યાર્થી મિત્રો ભાગ 1 ની અંદર આ જે ટ્રેન્ડ છે એમની જર્ની છે એમનો અભ્યાસ કરી રહ્યા હતા, બરોબર. જો તમારી વિડીયો જોવાનો બાકી હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેમાં બધા ધોરણના સરસ મજાના વિડીયો લેક્ચર છે. સ્વાધ્યાય, બરોબર. ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓપન કરશો, આ પેજ ખુલે, તમારો પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 ના વિડીયો, તમારો ધોરણ પસંદ કરી વિષય પ્રમાણ પાઠ વિડીયો જોઈ શકશો. ઓકે. ટ્રેન્ડ શ્યોર. ટ્રેન્ડ શું કહે છે? શ્યોર, ચોક્કસ. ધેર આર મેની થિંગ્સ ટુ નો અબાઉટ મી. નો એટલે થશે વિદ્યાર્થી મિત્રો જાણવું, બરાબર. યુ વિલ બી સરપ્રાઇઝડ. સરપ્રાઇઝડ એટલે કે આશ્ચર્ય પામવું, ટુ હિયર. શું કે છે ટ્રેન્ડ? શ્યોર ધેર આર મેની થિંગ્સ ટુ નો અબાઉટ મી. મારા વિશે. યુ વિલ બી સરપ્રાઇઝ ટુ હિયર. મારા વિશે ઘણું બધું જાણવા જેવું છે, ટ્રેન્ડ કે છે. અને તને જાણીને શું થશે? આશ્ચર્ય થશે. શિવાંશી, ઇન્ટરેસ્ટિંગ, પ્લીઝ ટેલ મી. રસપ્રદ છે, ચાલો પ્લીઝ કયો મને. શિવાની, ઇન્ટરેસ્ટિંગ, પ્લીઝ ટેલ મી. શિવાંશી, રસપ્રદ છે, મહેરબાની કરીને મને કહે. ટ્રેન્ડ. You know the first air conditioned train run between Howrah and New Delhi. શું કે છે? train you. You know the first air conditioner જે ટ્રેન છે એસી વાળી એર કન્ડિશનર ટ્રેન રન બિટવીન હાવડા એન્ડ ન્યૂ દિલ્હી. હાવડા અને ન્યૂ દિલ્હી વચ્ચે, એટલે કે ટ્રેન કે છે તને ખબર છે સૌથી પહેલી વાતાનુકૂલિત એટલે કે એર કન્ડિશનર ટ્રેન, ગાડી ટ્રેન હાવડા અને નવી દિલ્હી વચ્ચે દોડી હતી. શિવાંશી, ગ્રેટ, મહાન, સરસ. વોટ અબાઉટ ધ રાજધાની એક્સપ્રેસ. રાજધાની વિશે શું છે? વી ટ્રાવેલ્ડ બાય રાજધાની લાસ્ટ મંથ. મેં છેલ્લા મહિને એમાં મુસાફરી કરી હતી. કોના વિશે? રાજધાનીની ટ્રેનની અંદર. શિવાંશી, ગ્રેટ. વોટ અબાઉટ ધ રાજધાની એક્સપ્રેસ. વી ટ્રેવલ બાય રાજધાની લાસ્ટ મંથ. શિવાંશી, સરસ. રાજધાની એક્સપ્રેસનું શું? અમે ગયા મહિને રાજધાનીમાં પ્રવાસ કર્યો હતો. ટ્રેન્ડ. લેટ મી થિંક. લેટ મી થિંક, મને વિચારવા દે. થિંક એટલે વિચારવું, બરાબર. ઓફકોર્સ, ચોક્કસ. ધ ફર્સ્ટ રાજધાની એક્સપ્રેસ વોઝ ફ્લેગ્ડ ઓફ ફ્રોમ ન્યૂ દિલ્હી ટુ હાવડા ઇન માર્ચ 1967. શું કે છે? ધ ફર્સ્ટ રાજધાની એક્સપ્રેસ વોઝ ફ્લેગ્ડ ઓફ ફ્રોમ ન્યૂ દિલ્હી ટુ હાવડા ઇન માર્ચ 1967. એટલે કે હા, પહેલી રાજધાની એક્સપ્રેસ માર્ચ 1969 માં નવી દિલ્હીથી હાવડા વચ્ચે શરૂ કરવામાં આવી હતી, બરાબર. ઇટ કનેક્ટેડ એટલે જોડે છે. દિલ્હી ટુ મેજર સિટીઝ એટલે કે દિલ્હી અને મેજર એટલે મુખ્ય શહેરોને. કનેક્ટેડ દિલ્હી ટુ મેજર સિટી એટલે કે તે દિલ્હીને અને મુખ્ય શહેરો સાથે જોડતી હતી. ઇટ ઓલ્સો રિડ્યુસ ધ ટ્રાવેલ ટાઈમ ઓફ મેની પેસેન્જર્સ. રિડ્યુસ એટલે કે ઘટાડ્યું, બરાબર. ઇટ ઓલ્સો રિડ્યુસ ધ ટ્રાવેલ ટાઈમ ઓફ મેની પેસેન્જર. ઘણા પ્રવાસીઓનો, તેને ઘણા પ્રવાસીઓનો ટાઈમ એટલે કે સમય છે એ ઘટાડ્યો છે, એટલે કે મુસાફરીમાં જે સમય લાગતો હતો વધારે એ બચાવ્યો છે. શિવાંશી, ધેટ્સ અમેઝિંગ. શિવાંશી શું કહે છે? ધેટ્સ અમેઝિંગ. શિવાંશી કહે છે આશ્ચર્યજનક છે. વોટ અબાઉટ અધર ટ્રેન્સ. બીજી ગાડીઓ વિશે શું છે એમ? ટ્રેન. ઓકે. 1988 ધ ફર્સ્ટ શતાબ્દી એક્સપ્રેસ સ્ટાર્ટેડ બિટવીન ન્યૂ દિલ્હી એન્ડ ઝાંસી. ટ્રેન શું કે છે? ઓકે. ઇન 1988 એટલે કે 1988 માં ધ શતાબ્દી એક્સપ્રેસ સ્ટાર્ટેડ શરૂ થઈ બિટવીન કોની વચ્ચે? ન્યૂ દિલ્હી એન્ડ ઝાંસી વચ્ચે. ટ્રેન, સારું. 1988 માં પહેલી શતાબ્દી એક્સપ્રેસ નવી દિલ્હી અને ઝાંસી વચ્ચે શરૂ કરવામાં આવી.
ઇટ વોઝ ગેમ ચેન્જર. ઇટ વોઝ અ ગેમ ચેન્જર. જેવી રીતે રમતની અંદર કોઈ આખી ગેમ હારવાના હોય ને જીતી જતા હોય એને કહેવાય ગેમ ચેન્જર, અથવા જીતવાના હોય તો હારી જાય એને જ કહેવાય. બરાબર. તો તે એક મોટું પરિવર્તન હતું. ઇટ વોઝ ઇન્ડિયાઝ હાઈ સ્પીડ ટ્રેન. હાઈ સ્પીડ ટ્રેન, બરાબર. શતાબ્દી એક્સપ્રેસ હાઈ સ્પીડ ટ્રેન હતી. ઇટ વોઝ ઇન્ડિયાઝ હાઈ સ્પીડ ટ્રેન. તે ભારતની ઝડપી ગાડી હતી. એટલે વધારે સમય બચી ગયો. શિવાંશી, એન્ડ વોટ અબાઉટ ધીસ ટ્રેન? અને આ ટ્રેન વિશે? શિવાંશી કહે છે એન્ડ વોટ અબાઉટ ધીસ ટ્રેન? અને આ ગાડી વિશે શું છે તારું કહેવાનું? અબાઉટ એટલે વિશે, બરાબર. તો ટ્રેન, યુ મીન વંદે ભારત? તો ટ્રેન કહે છે યુ મીન વંદે ભારત, તારે વંદે ભારત વિશે જાણવું છે. એટલે એનો અર્થ એવો થયો શિવાની કઈ ગાડીમાં બેઠી છે? વંદે ભારતમાં. ટ્રેન, તું વંદે ભારતની વાત કરે છે? શિવાંશી, યસ વંદે ભારત. શિવાંશી, યસ વંદે ભારત, હા વંદે ભારત. ધ ટ્રેન. માય વંદે ભારત વર્ઝન, વર્ઝન એટલે આવૃત્તિ, વોઝ ઇન્ટ્રોડ્યુસ ઇન 2019. ટ્રેન કે છે માય વંદે ભારત વર્ઝન વોઝ ઇન્ટ્રોડ્યુસ ઇન 2019. મારી વંદે ભારત આવૃત્તિ 2019માં શરૂ કરવામાં આવી. ધીસ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ટ્રેન ઇન ઇન્ડિયા. તે ફાસ્ટેસ્ટ ટ્રેન છે ભારતની. ધીસ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ટ્રેન ઇન ઇન્ડિયા. આ ભારતની સૌથી ઝડપી ગાડી છે. શિવાંશી, વાય આર ઓલ ધ ટ્રેન્સ નોટ ક્લીન? શિવાંશી, વાય આર ઓલ ધ ટ્રેન્સ નોટ ક્લીન? શિવાંશી, બધી ગાડીઓ સ્વચ્છ શા માટે નથી હોતી? બધી ગાડીઓ સ્વચ્છ શા માટે હોતી નથી? ક્લીન, ચોખ્ખી કેમ ના હોય? ધ ટ્રેન. મેની વર્કર્સ ક્લીન ધેમ બટ ઓલ ધ પેસેન્જર્સ ડોન્ટ ફોલો રૂલ્સ. વર્કર એટલે કર્મચારી, બરોબર. ફોલો એટલે પાલન કરવું, રૂલ્સ એટલે નિયમ. શું કે છે? ક્લીન એટલે ચોખ્ખું કરવું. ટ્રેન, મેની વર્કર્સ, ઘણા બધા કામદારો, ક્લીન એટલે કે ચોખ્ખી કરે છે, ધેમ તેમને, ધ ઓલ ધ પેસેન્જર, બધા જ પેસેન્જરો, ડોન્ટ ફોલો રૂલ્સ, રૂલ્સ એટલે જે નિયમો છે, કાયદો છે, એનું પાલન કરતા નથી. એટલે ટ્રેન ઘણા કર્મચારીઓ તેમને સ્વચ્છ કરે છે પણ બધા પ્રવાસીઓ નિયમોનું પાલન કરતા નથી. તે ડોન્ટ યુઝ ડસ્ટબિન્સ, ડસ્ટબિન્સ એટલે જે કચરો નાખવાનો હોય તે ડસ્ટબિન્સ. એન્ડ થ્રો રેબિશ, રેબિશ એટલે કચરો, હિયર એન્ડ ધેર, અહીં તહીં. તે ડોન્ટ યુઝ ડસ્ટબિન્સ એન્ડ થ્રો રબિશ હિયર એન્ડ ધેર. તેઓ કચરા પેટીઓનો ઉપયોગ કરતા નથી અને કચરો ગમે ત્યાં ફેંકે છે. આઈ ડોન્ટ લાઈક ઇટ, આઈ ડોન્ટ લાઈક ઇટ, મને તે ગમતું નથી. એવું કોણ કે છે? ટ્રેન. પણ છતાંય શું કરું? શિવાંશી, ડોન્ટ બી સેડ, તું ઉદાસ ન થા. ડિયર ફ્રેન્ડ્સ, પ્રિય મિત્ર, આઈ વિલ આસ્ક ધેમ ટુ યુઝ ડસ્ટબિન, હું આ ડસ્ટબિનનો ઉપયોગ કરવા કહીશ. શિવાંશી, ડોન્ટ બી સેડ, ઉદાસ ન થા. ડિયર ફ્રેન્ડ્સ, મિત્ર, પ્રિય મિત્ર, આઈ વિલ આસ્ક ધેમ ટુ યુઝ ડસ્ટબિન. શિવાંશી, ઉદાસ ન થા. પ્રિય મિત્ર, હું તેમને કચરા પેટીનો ઉપયોગ કરવા કહીશ. ધ ટ્રેન સ્માઇલિંગ, ટ્રેન સ્માઇલિંગ, સો નાઇસ ઓફ યુ. ટ્રેન સ્માઇલિંગ, સો નાઇસ ઓફ યુ. ટ્રેન સ્મિત સાથે આભાર. શિવાંશી, યુ આર વેલકમ. કોઈક આપણો આભાર માને તો આપણે વેલકમ કેવું જોઈએ. માય ફ્રેન્ડ્સ. શિવાંશી, યુ આર વેલકમ. માય ફ્રેન્ડ્સ, તેમાં શું મિત્ર મારો? એમ. સી માય મધર ઇઝ અવોક નાવ. અવોક એટલે જાગતું, બરાબર. તો સી માય મધર ઇઝ અવેક નાવ, જો મારી મમ્મી હવે જાગે છે. લેટ મી ઇન્ટ્રોડ્યુસ યુ ટુ માય પેરેન્ટ્સ. ઇન્ટ્રોડ્યુસ એટલે તારો પરિચય કરાવું મારા માતા પિતા સાથે. લેટ મી ઇન્ટ્રોડ્યુસ યુ ટુ માય પેરેન્ટ્સ, હું મારા માતા પિતા સાથે તારી ઓળખાણ પરિચય કરાવું. ધ ટ્રેન, નો 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 નો, આઈ વિલ ટોક ટુ યુ ઓનલી, હું ફક્ત તારી સાથે જ વાત કરીશ. ટ્રેન, નો નો, આઈ વિલ ટોક ટુ યુ ઓનલી, ના ના, હું માત્ર તારી સાથે જ વાત કરીશ. નોટ એનીવન એલ્સ, નોટ એનીવન એલ્સ, બીજા કોઈની સાથે નહીં. ઓનલી યુ કેન નો ધેટ આઈ ટોક, ઓનલી યુ કેન નો ધેટ આઈ ટોક, માત્ર તને જ ખબર છે કે હું બોલી શકું છું. ટોક એટલે બોલવું. શિવાંશી, વાય સો, શા માટે? એવું શા માટે? વાય સો, એવું શા માટે? ધ ટ્રેન, યુ આર વેરી સ્પેશિયલ, તું ખાસ છે. ટુ મી એન્ડ માય બેસ્ટ ફ્રેન્ડ નાવ. શું કે છે? યુ આર વેરી સ્પેશિયલ ટુ મી, મારા માટે, એન્ડ માય બેસ્ટ ફ્રેન્ડ નાવ. ટ્રેન, તું મારા માટે ખાસ છો અને હવે જો તો મારી સૌથી સારી મિત્ર પણ તું છે, એમ એટલા માટે. શિવાંશી, યસ ધેટ્સ ટ્રુ, તે સાચું છે. યસ ધેટ્સ ટ્રુ. શિવાંશી, હા તે સાચું છે. માય પાપા ઓલ્સો સેઝ સો, મારા પપ્પા હર હંમેશ કહે છે. મારા પાપા ઇઝ ઓલ્સો સેઝ સો, મારા પપ્પા પણ તેવું જ કહે છે.
આઈ એમ સ્પેશિયલ, હું ખાસ છું. ધ ટ્રેન, યસ યુ આર, હા તું ખાસ છે. ચલો રાઈટ, who speak the following sentence. That's the point. I also change the time passage train. Don't be sad, dear friends. I will ask them to use dustbin. Shivanshi. Yes, Vande Bharat. Shivanshi. Why are all the trains not clean? Shivanshi. You are very special. Me and my best friend trains. Imagine and write a dialogue between you and the train. Enact it. You. Tell me more about the Vande Bharat train. Vande Bharat is a semi-high-speed train built in Bharat. You. At what speed does it run? Train. It has a top speed of 180 km per hour. You. That's amazing. When was it started? Train. The first Vande Bharat in run between New Delhi and Varanasi on 15th February 2019. Oh, I am so proud of our country. Then yes, I agree. ચલો રીડિંગ છે અ ટીચર મેજિક, જેની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ, જેથી કરીને આપણી સળંગ સ્ટોરી છે એ જળવાઈ રહે. એટલે ભાગ 2 અહીંયા પૂરો થશે. ભાગ 3માં આપણે બધી માહિતી પાછી લઈએ. તો અહીં સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.